टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ ભાવનગરના મહુવામાં જે સ્વામિનારાયણ મંદિર આવ્યું છે એને લઈને પણ વિવાદ સર્જાયો છે। મહુવા સ્વામિનારાયણ મંદિરમાં અચાનક તાળા લાગ્યા છે। રાત્રે ભગવાનની મૂર્તિ લઈ જઈને શિખર પરથી ધ્વજા પણ ઉતારી લેવાઈ। મંદિરના એક બાજુના ગેટ પર દિવાલ ચણી દેવામાં આવી છે। મૂર્તિ લઈને ધજા ઉતારાતા હરિભક્તોની લાગણી સ્વાભાવિક રીતે દુભાઈ છે। મૂર્તિ લઈ ગયા, પછી ઉપરથી ધજા ઉતારી લીધી, ગેટ ઉપર એક ગેટે તાળું માર્યું, એક ગેટે તો સણી લીધું। અચાનક રોજે મારો નિયમ એવો કે ભગવાનને રાજી કરવા માટે હું આવું છું અને રોજે સેવા કરું છું, વાળવાની સેવા કરું છું હું। પણ આજે અચાનક તાળું માર્યું પછી તો મને રડવું બહુ આવ્યું, પણ કુદરત જે ભગવાનનો ઈચ્છા કાંઈ કે આ વસ્તુ યોગ્ય નથી ઉત્થાપન કરવું, એ ગુરુની આજ્ઞા લેવી પડે, રજા ગુરુની લેવી પડે। એમને થોડું થાય, આ તો ગુરુની સુંદડી ઓઢી ભલામણ ગુરુ આપણે ભગવાનના પામવા માટે સાધુ છે। આમ સાધુ મૂર્તિ લઈને ગયા તો યોગ્ય કે આ શાસ્ત્ર નિયમ મુજબ કહેવાય? કેમ લાગે? આ તમારે પામવું છે ભગવાનને તો વસ્તુ આ રીતે ન કરે। બધાને રાજીપો લેવો જો, હરિભક્ત અમને દુઃખ નહીં થતું હોય, અમે રોજે ભગવાનને પ્રાર્થના કરતા કે અમે મૂકી ન વયા જતા, અમને મૂકી ન વયા જતા તો અમને લઈને જતું, તોય સતા ઉથામણ કરીને રાતે લઈ ગયા। વસ્તુ યોગ્ય અમને અમારી આઘાત નહીં, અમને નિકાય થતું હોય। 12 વાગે લાઇટ બંધ કરી અને આ લોકો ભગવાનની મૂર્તિને રાત્રે ચોરી ગયા। એટલે આ લોકો જે ચોરી કરે એ લોકો સંતો એ પબ્લિકને શું સંદેશો આપે? આ ચોરી કરતા શીખવાડે? એ હું સત્સંગ શું કરાવે? એ ભક્તિનું જ્ઞાન શું આપે આવા ચોરી કરનાર સંતો? આના પહેલા એ ભાવનગર કિમિયા મંદિરમાંથી પણ મૂર્તિની ચોરી કરેલી છે આ મંડળે। ઘર સભા વાળાનું આ મંડળ છે। ઘર સભા વાળા મોટી ઘર સભા કરે તો આવું જ્ઞાન આપે છે? રાત્રે મૂર્તિ ચોરી જવાનું? એના સંતો રાત્રે મૂર્તિ ઉપાડી જાય। રાત્રે બ્રાહ્મણ ગમે ત્યાંથી જુનાગઢથી બ્રાહ્મણ લાવ્યા અને મૂર્તિનું ઉત્થાપન કર્યું અને ત્યાં નવા મંદિરે એને મૂકી દીધી અને ત્યાં સવારે આરતી પણ ઉતારી લીધી। આચાર્ય મહારાજ સિવાય મૂર્તિની પ્રાણ પુરાય નહીં અને આરતી ઉતરે નહીં, તો આ લોકોએ આવી દગાખોરી કરી। સંતોને એવું થોડું કરે, લઈ જવાના હતા તો અમને કેવું હતું ને કે અમે લઈ જઈએ છીએ, તો અમે એને હારે આવત અને ધામધૂમથી લઈ જાત ગાજતે વાજતે મહારાજને। તો એને આવી રીતે ન લઈ જવાય ને, મહારાજને વાત તો કરવી જોઈએ ને બધા હરિભગતને। એ અમને દુઃખ લાગ્યું, બીજું કાંઈ નહીં। અમે ના નહોતા પાડતા, લઈ જવાના જ હતા, ભલે લઈ જાય, મહારાજ નવા મંદિરે જાય, પણ આમ ન લઈ જવાય। એમાં મહારાજની મરજી ન હોય તો રાતે 3 વાગે મહારાજને કોઈ ઉઠાડે નહીં, એને બદલે મહારાજને જગાડીને લઈ ગયા।